તો ફેમિલી અહીંયા છે ને એક આરે લાટ બધી માછલી છે. એક અહીંયા દેખાય, અહીંયા પાણીમાં છે લાગટ. તો કેટલી મોટી ખબર છે તો કાંઠે છે. તો ભાઈ ફાઇનલી આપણે દરિયાની અંદર ભાઈ પહોંચી ગયેલા છીએ. અને છે ને ભાઈ જાળ એક મેકેલી છે ઘણી બધી, એક તો નહીં પણ એક બે ત્રણ છે. અને એની અંદર છે ને ભાઈ બોયા અને એ બધું ઝીણું મચ્છી અને મોટું મચ્છી બધું આવવાનું છે. તો એ જાળ આપણે મેકેલી છે એની અંદર શાક ઘણું બધું આવશે. આજ પહેલી વાર મેકેલી છે તો ખાસ કરીને ભાઈ વિડીયામાં બન્યા રહેજો. અને ભાઈ છે ને આ પ્રમાણે આપણે દરિયાની અંદર છીએ. ભાઈ ઘરે તો રહેવાતું નથી, એટલી ગરમી પડી ગઈ છે બોલો. તો આ દરિયાનું ભાઈ વાતાવરણ તમે જુઓ તો એકદમ આમ સમધરણ બની ગયું ને લોકેશન એટલે કાંઈ ઘટે નહીં ભાઈ. તો અહીંયા છે ને ભાઈ જો નાવા મળ્યા, કેમ કે ભાઈ ગરમી એટલી છે ને કે વાત જવા જોઈએ. દરિયાની કાંઠે એક મજા આવે છે તો આપણે દરિયાની કાંઠે અંદર વી આવ્યા. એમ કે ઘર છે ને ભાઈ ના ઓથારો પડે છે, આ પ્રમાણે આપણે ઘર રહી ગયું. આ મસ્તબાની સીધે ઉપરલા ભાગમાં મકાન છે. તો એનાથી ને ભાઈ રહેવાય નહીં, એટલી ગરમી પડે ભાઈ. તો ખાસ કરીને જો આ બધા નાવાના પ્લાન ઉપર આવે છે બધા કે અહીંયા જો કે ભાઈ દરિયાનું એક ધર્મ લોકેશન એક ધારું છે. અને ઝાડ જોઈને ફેમિલી પછી આમાં કેટલું શાક આવે ને તમને બધું બતાવવાનું છે. તો ખાસ કરીને ભાઈ વિડીયામાં બને રહેજો. તો હવે શરૂ કરી દઈએ આપણે ઝાડ જોવાનું ધીમે ધીમે. ફેમિલી મોજાનું જુઓ, તો આવું કંઈક લોકેશન ભાઈ છે ભાઈ. જો માનવ ને બધા નાવા પડી ગયા ભાઈ મેળી જો ભાઈ. આ બધા નાવાના શોખીન એટલા છે ને કે વાત જવા છે. ગરમી એટલી પડે ને એટલે હો જો આવા કંઈક પાણી આવે ફેમિલી. જો ભાઈ આ નાવાના આંધા શોખીન છે ને વાત જવા છે. જો બહાટી નાઈ તો ફેમિલી હવે છે ને ભાઈ ઝાડ જોઈ લેવી છે ને કાંઈ આવડા કાંઈ રેખા બેસે ને એવું લાગે નાવા મળ્યા. તો હવે જોઈ નજીક જઈને શું આવે એ તો ખાસ વિડીયો બને રહેતો ભાઈ. તમે હવે છે ને બદલી દઈએ, કેમ કે જોઈએ લાઈક આવશે ને તો મજા આવશે. તો આપણે કેમેરો પકડી લાઈક આવે ને તમને દેખાડવાની મજા આવે એના માટે. બાકી તો આપણે જોઈ છીએ ઝાડ. તો આ કચરો આવી ગયો તો ફેમિલી લહેરિયું આવી ગયું ભાઈ. લહેરિયું જોવાની અંદર કાંટિયા તોડ ને ક્લિંગર એટલે નીકળે છે ભાઈ. કાંઠે છે લહેરિયું તો ભાઈ લહેરિયું અંદર નાખે છે આવી નાખે. તો ભાઈ કસલી આવી ગઈ છે નાની એવી, તો આને કાઢી લી. તો ભાઈ કસલી કાઢી મૂકી છે. તો ફેમિલી અહીંયા છે ને એક આરે લાટ બધી માછલી છે. એક અહીંયા દેખાય, અહીંયા પાણીમાં છે લાગટ. તો કેટલી મોટી ખબર છે તો કાંઠે છે. ધીમે ધીમે નીકળે, કેમ કે ઝાડ છે ને ભાઈ આપણે બસાવવી પડે. એની અંદર શાક પકડવાનું પાછું ફરી વખત હોય એટલે તો આખા કાઢે. અને જો આવી કંઈક કેટલી નીકળી ગઈ છે. હાલો નાખી ગયો હવે ને આગળ લાટ બધું શાક છે પાછું. તો ફેમિલી જોવું અહીંયા આગળ તમને બતાવી તો એક આરે લેન કા એક અહીંયા પછી આગળ દેખાડું. એક પડખે, એક અહીંયા, એક અહીંયા, 1 2 3 4 એક માછલી કાઢી લીધેલી છે. અને ભાઈ છે ને આ લેન થઈ ગયેલી છે ભાઈ. તો અહીંયા છે આ કાઢી લીધી, એક થેલીની અંદર નાખી દીધી. હાલો હરખી નાખજો. આજો થેલી લીજો પાસે એવું લાગે. જો આવી રીતે કંઈક આવી ગયું. હાલો કાઢો બીજી. જો ભાઈ 2 માછલા અંદર આવી ગયા છે. 1 2 આ બધું કાઢવાનું છે. અને અહીંયા છે તો આવું કંઈક શાક છે. તો ભાઈ કાઢી લીધું. હવે એક બાકી છે બોયો. આ છે ને બોયો કાઢવાનો થાય છે. તો ભાઈ કાઢી લીધી છે અંદરથી બોયા ભાઈ ફીસ. તો હવે જો આવી રીતે કંઈક કરે. તો અહીંયા છે ને ભાઈ એક માછલી આવેલી છે. આગળ રવા દે વહી જાય ઘડી ખર. તો ભાઈ છે ને માછલી આવી ગઈ. તો ભાઈ માછલી કાઢી લીધી અને આમાં નાખી દેવાની છે પાછી. અને ભાઈ છેલ્લે તમને બધું બતાવવાનું છે કે ભાઈ કેટલા બોયા આવ્યા નહીં આપણે તો આની અંદર આવવા મળ્યા છે. તો ભાઈ પાછી માછલી કાઢી લીધી. આજે એક પછી એક આવવાનું શરૂ જ છે એક ધારું.
એક ધારો શરૂ જ રહી. તો પાછી ભાઈ એક માછલી આવી ગઈ, એક પછી એક શરૂ છે, એક ધારી ને આવવાનું શરૂ જ રહે એવું લાગે આજ. તો વિડીયો બનાવવાનો છે જોરદાર ભાઈ. તો માછલી આમાં નાખી દો. તો ભાઈ જો અહીંયા માછલી એક આવી ગયું દેખાય અહીંયા છે અને છોટી ગઈ તો ઉછળવી પડે ઝાડને. તો ભાઈ છે ને કોંકરવું કાઢી લીધું. આમાં ભાઈ શાક આપણે નાખેલું કેટલું બધું, જો આવું કંઈક શાક છે. તો ફેમિલી ઘણું બધું જોઈ લીધું ને શાક ભાઈ લાટ આવી ગયેલું છે. અને જો ભાઈ અહીંયા છે ને મસ્ત મજાના બોયા પાછા આવી ગયા ભાઈ, એક અરે ડબલ એક છે, એક અહીંયા છે. તો આવા કંઈક બોયા કંઈક આવેલા ફેમિલી મસ્ત મજાના છે. અને ભાઈ છે ને આગળ ઝાડ તો આપણી ઘણી બધી છે, તો એ બધી પૂરી કરીશું તો શાક લાટ બધું થઈ જવાનું છે. તો ખાસ કરીને ભાઈ વિડીયો બી ના રહેજો. અને ભાઈ આવા બોયાના વિડીયો તમને જોવા મળવાના છે જોરદાર આજ. હે હા યા જો આમ નાખે રાખીએ અને કાંઠે રાખો અંદર આપણે. તો ભાઈ બોયો પાછો કાઢી લીધો. ધીમું કામ થોડું થોડું હારી રહેલું છે, કેમ કે ઝાડનું છે ને વાર લાગે એવું છે થોડુંક એટલે. તો ભાઈ આ મેઠું છે મસ્તીનું આવી ગયેલું. તો ભાઈ કચલો આવી ગયો હાથમાં એક છે, આવો કંઈક છે નાખી દો અંદર. તો ભાઈ લાઈવમાં ખોલી આપણી જો આવી કંઈક શાકની ભરાતી જાય. તો હજી ઘણું બધું બાકી છે. તો ભાઈ છે ને અહીંયા છે ને ભાઈ મસ્ત મજાની બે માછલી આવી ગયેલી છે. એક તો ગાય અહીંયા દેખાય છે, તો આવી કંઈક માછલી છે. અને એક ભાઈ છે ને અહીંયા છે, તો આવી કંઈક માછલી આવેલી ગયું ભાઈ મસ્ત મજાની છે. અને શાક ભાઈ ખાસ ને ભાઈ બે અહીંયા કચલા દેખાય. તો ફેમિલી અહીંયા છે ને ભાઈ એક અહીંયા છે અને એક અહીંયા છે. તો આવું કંઈક શાક છે, તો એને પહેલાં કાઢી લઈ. આવા મસ્ત મજાના આવી ગયેલા છે. આલ્યો નાખી દો પલીમાં. આપણે આ કચલી કાઢી લીધી છે. તો આ દોરા હોતી તૈયાર છે, આવી રીતનું કંઈક છે. તો આને નાખી દઈએ અંદર. તો ભાઈ અહીંયા એક કિસ્લો આવી ગયો છે મસ્તી મજાનો. જો આવો કંઈક છે ભાઈ. તો આવું કંઈક છે ને ભાઈ શાક આવે ને તો વિડીયો બનાવવાની મજા આવે આપણે. તો ફેમિલી આ છે ને ભાઈ જોરદાર છે. તો આને છે ને ભાઈ લીંગા ભાંગી અને છે ને આમ સાફ કરો પછી તો આ રીતે તો કરડે ભાઈ આ રીતનું છે. અને લીંગા ભાંગીને તો જ થાય ને કંટા કરડી જાય પાછો. ફેમિલી આ કચલો ભાઈ જોરદાર આવી ગયો. આને છે ને લીંગા ભાંગી નાખી ભાઈ. તો આવા કાંઈ કચલો આવેલો છે ને ભાઈ એને કાઢી નાખી. તો લીંગા નો તોડીને તો ભાઈ કરડી જાય. આવી ગયું
આપણી ખોલિયાત છે ને આખી ભરી લેવાની છે, અડધી પોણી તો પોગી ગઈ ભાઈ. તો શાકનું આખું લાડ બધું શાક આવી ગયું છે આજ. તો ભાઈ આવી કંઈક માછલીઓ આવી ગયું છે અને જોરદાર માછલી છે. તો ભાઈ મોટી મોટી માછલી ને આવું કંઈક શાક છે. અને આમાં ભાઈ છે ને આપણું કડપીસ છે બધું, કિસલાન બૈસલાન એવું બધું છે.